નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ચીનમાં એક સાથે બે વાવાઝોડા, લાખો લોકોનું સ્થળાંતર, 39ના મોત, સેંકડો સાપ રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા. ભારત પર 50% ટેરિફનું જોખમ, રશિયાનું ઓઇલ ખરીદવાની સજા આપશે ડોનાલ્ડ ટ્રમ્પ. ટ્રમ્પની 1000 મિસાઇલની ધમકી બાદ ઈરાનમાં જોરદાર બ્લાસ્ટ, તહેરાન ધ્રુજ્યું, ફરી યુદ્ધના ભણકારા. હરિયાણામાં ઘરમાં ઘૂસીને મહિલા સાથે બળાત્કાર, આરોપી ઉત્તર પ્રદેશના છત્તરપુરનો રહેવાસી. યુપીમાં કાર અને પુલમાં ડૂબ્યા, 3 દિવસમાં 15ના મોત. ઉત્તરાખંડ, હિમાચલમાં 438 રસ્તા બંધ. તંત્રી લેખ. જાપાનમાં 6 મહિનામાં 5300 કંપનીઓ નાદાર થઈ. અમેરિકા દ્વારા F-35ના વેચાણ સંકેત બાદ તુર્કીએ ગલ્ફ રાષ્ટ્રોને રશિયા બનાવટની G400 હવાઈ સંરક્ષણ પ્રણાલી વેચી. કોબરા સાપ જાહેરમાં જોવા મળ્યા. ચીનમાં પૂર વચ્ચે 900 સાપ ફાર્મમાંથી છૂટી ગયા. શેખ હસીનાએ ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પાછા ફરવાનું વચન આપતા કહ્યું કે તેમની ધરપકડ અથવા હત્યા થઈ શકે છે. વન નેશન વન ઇલેક્શન 2029થી લાગુ થઈ શકે છે. સંસદીય સમિતિના અધ્યક્ષે કહ્યું, 99% લોકો પક્ષમાં. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની સુરક્ષામાં ચૂક. કૈલાસ માનસરોવર યાત્રાનું પ્રથમ દળ ચીન પહોંચ્યું. લિપુલેખ ઘાટ પર ચીની સુરક્ષા એજન્સીઓએ દસ્તાવેજ તપાસ્યા. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય રથયાત્રા પર સર્જકોની ખૂબ જ સુંદર વિશ્વ રચિત રચનાઓ. શ્રી રામ મંદિરમાં થયેલ ચંદાચોરી માત્ર આર્થિક કૌભાંડ નથી, આ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા, વિશ્વાસ અને લાગણીઓ સાથે થયેલ ઘોર વિશ્વાસઘાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ આખા પ્રકરણ પર મૌન કેમ છે? દેશમાં દાળના ભાવ વધ્યા નથી, 100 રૂપિયે કિલો દાળ મળે છે, મંત્રી મહોદયનો દાવો. ભરત વૈષ્ણવ. યાત્રાધામ ડાકોર ખાતે 254મી રથયાત્રા તારીખ 15 જુલાઈના રોજ નીકળશે. એટલાન્ટાની ગુજરાતી સંસ્થાઓમાં અધિમાસ અને શ્રાવણ માસ દરમિયાન શ્રીમદ ભાગવત કથાનો આધ્યાત્મિક મહોત્સવ યોજાયો. સોમનાથ અસ્થિ વિસર્જન કરવા જતા બનાસકાંઠાના પરિવારનો અકસ્માત, 4ના મોત. જૂનાગઢના મજેવડી 4 ટ્રેક પર બંધ ટ્રકમાં અર્ટિકા કાર ઘૂસી ગઈ. વિશ્વ વન દિન નિમિત્તે વિજાપુરમાં જનજાગૃતિ રેલી અને વર્કશોપનું આયોજન. કુટુંબ નિયોજન અંગે માર્ગદર્શન. સ્વસ્થ માતા ખુશહાલ સંતાન થીમ હેઠળ સંદેશ અપાયો. ધન્યવાદ. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી જનફરિયાદ ન્યૂઝ, ગાંધીનગર. મીનાક્ષી રાવલ.